CMSS ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, એમાં કોણ એપ્લાય કરી શકે? એમાં 7 કેટેગરી છે બેટા. એ 7 કેટેગરી અહીંયા આગળ બતાવીશ. આમાંથી તમે કોઈ પણ કેટેગરીમાં હો તો તમે MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની સાથે સાથે આ CMSS સ્કોલરશિપ તમે એપ્લાય કરી શકો છો, જેમાં તમને તમારી કોલેજની ફીના 50% અથવા તો 1 લાખ આવી બેમાંથી જે ઓછું હોય એ તમને લોકોને મળતું હોય છે. સૌથી પહેલા તો એવી ગર્લ્સ, એવા તાલુકાની ગર્લ્સ જે તાલુકામાં જે સાક્ષરતા દર 50%થી ઓછો હોય. જો તમે છોકરી છો અને એવા કોઈ તાલુકામાં હો, તમે લોકો એપ્લાય કરી શકો છો. રાઈટ? તમે લોકો ગુજરાત રાજ્યના વતની હો. બીજી કેટેગરી કહું છું, યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન મરી ગયા હોય એવા અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેના કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રીય કે રાજ્યના અનામત પોલીસ દળો અને ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો. રાઈટ? યુદ્ધમાં, વોરમાં કંઈ તકલીફ પડી હોય, વિકલાંગ થઈ ગયા, તો એક્સપાયર થઈ ગયા હોય, તમે એમના સન હો, તમે લોકો એમાં એપ્લાય કરી શકો છો. ત્રીજી કેટેગરી, શ્રમિક કાર્ડ તમારી પાસે હોય, તમે લોકો એપ્લાય કરી શકો છો. ચોથી કેટેગરી, તમે લોકો વિકલાંગ છો અને વિકલાંગતા તમારું 40% કરતાં વધારે છે, તમે લોકો એપ્લાય કરી શકો છો. તમારી મમ્મી જે છે વિધવા છે, એટલે કે તમારા ફાધરની ડેથ થયેલી છે, તો તમે લોકો એપ્લાય કરી શકો છો. તમારા મમ્મીમાં બંને ડેથ થયેલી છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. અથવા તો તમારા પપ્પા મમ્મીના ડાયવોર્સ થઈ ગયા છે અને તમે તમારી મમ્મી જોડે રહ્યા છો અથવા રહી રહ્યા છો, તો આ 7 કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ CMSS માં એપ્લાય કરી શકે છે.